दाहोद जिले में पुलिस ने 2 करोड़ रुपए से अधिक की विदेशी शराब की बड़ी खेप बरामद की है। दाहोद एलसीबी और जिले के अलग अलग पुलिस थानों की संयुक्त कार्रवाई में ये पूरा ऑपरेशन सफल हुआ। जानकारी के अनुसार पुलिस ने 4 अलग अलग स्थानों पर छापेमारी कर विदेशी शराब का भारी मात्रा में स्टॉक जब्त किया। कटवाड़ा, दाहोद ए डिवीजन और फतेहपुरा पुलिस स्टेशन क्षेत्रों में पुलिस ने एक ट्रक और एक 4 व्हीलर से की जा रही शराब की हेराफेरी पकड़ ली। कार्रवाई में पुलिस ने कुल 2,05,92,214 रुपए की विदेशी शराब तथा कुल 2,56,60,750 रुपए का मुद्दामाल जब्त किया है। दाहोद जिल्ला में दारू और जुगारनी प्रवृत्तिओ जे चालती हती तेना नेस्त नाबूद करवा माटे गोधरा रेंजना श्री असारी साहेब तथा दाहोद एसपी श्री रविराजसिंह जाडेजा साहेबनाओए जिल्लाना तमाम अधिकारीओने सूचनाओ आपेली अने आ सूचना हेठळ आ गैरकानूनी कृत्य करनारा बुटलेगरो पर धौंस राखी अने तेओनी प्रवृत्ति सदंतर डामी देवा माटे सूचनाओ करेली। जे अनुसंधाने एलसीबी ની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેતી સાહેબને અને એ બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને गुजरात तरफ આવી રહેલા હતા તો તેને ઝડપી પાડેલો છે। આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલે 32,52,960 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે। આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ 52,57,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે। તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા તે કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે। તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે। જે ટ્રકની કિંમત 10 લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ 1,01,85,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તે પછી જોઈએ તો કતવારા જ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી, જેને તલાશી કરતા તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે। જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે। આ 3 ગુનાઓની અંદર કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। તે સિવાય જિલ્લામાં આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટેની જે કાર્યવાહી કરવામાં આવેલી તે પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા પીઆઈ શ્રી ખાંટ સાહેબનાઓ પણ વિસ્તારમાં હતા। તેઓને એક બાતમી મળતા એક ઇનોવા ગાડી GJ1 પાસિંગની મળી આવેલી, જેમાં પણ તપાસ કરતા 3,59,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલી છે। જે ઇનોવાની સાથે ગણતા કુલ 8,69,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તે સિવાય ગઈકાલે અમારી ઝાલોદ પોલીસની ટીમ પણ ઝાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તેઓને બાતમી મળતા એક જુગારનો કેસ કરવામાં આવ્યો છે। તેમાં પણ 7 જેટલા આરોપીઓને રોકડા રૂપિયા 14,130ની રકમ સાથે જુગાર રમતા પકડી લેવામાં આવેલ છે। આમ દાહોદ જિલ્લામાં દારૂ, જુગાર જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સદંતર ડામી દેવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ।